बोलिए कृष्ण कन्हैया लाल की जय। श्री निजानंद स्वामी की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री बाईजू महारानी की जय। श्री महाराजा छत्रसाल की जय। श्री पांच नौतनपुरी धाम की जय। श्री पांच महामंगलपुरी धाम की जय। श्री पांच पद्मावतीपुरी धाम की जय। महाराजा छत्रसाल की जय। ब्रह्मलीनाचार्य श्री 108 श्री धर्मदास जी महाराज की सर्वे संतों महंतों की सर्वे सुंदर साथ की बोल बोल पंजे वाले की बोल बोल पंजे वाले की कृष्ण प्रणामी धर्म की चतुर्थ शताब्दी महोत्सव की प्रथम लागू दो चरण को धनिये न छुड़ायो छिन्न लाख तली लालेड़िया मेरे जीव के ही जीवन इन पाँव तले पड़ी रहूं धनी नजर खोलो वातिन पालने वालों निरखो नेत्रे मेरे जीव के ही जीवन बंदो सतगुरु चरण को करूं धनी प्रेम प्रणाम अशुभ हरण मंगल करण श्रीदेव चंद्र जीना श्री प्राणनाथ निज मूलपति श्री मेहराज सुना तेज कुंवरी श्यामा युगल को पल पल करूं प्रणाम सदा महामती दाहिने सन्मुख बाईजू राज नाम लेत छत्रसाल को सिद्ध हो तो सब काज सिद्ध हो तो सब का बोलिए कृष्ण कन्हैया लाल की श्री निजानंद स्वामी की श्री प्राणनाथ प्यारे की चतुर्थ शताब्दी महोत्सव की सुंदर साथ जी आप સહુને વિદિત છે આ ધરાધામમાં બુદ્ધ નિષ્કલંક અવતાર મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીના પ્રાદુર્ભાવ થયેલા 400 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે એને અનુલક્ષીને દેશ વિદેશ
ગામ ગામમાં ઠેર ઠેર ચતુર્થ શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છીએ. એ ચતુર્થ શતાબ્દી મહોત્સવને અનુલક્ષી આપણે આ મોયદ ગામના સુંદર સાજી આયોજક સમિતિએ સુંદર આયોજન અહીંયા પ્રસ્તુત કર્યું. અક્ષરાતીતવાસી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજજી મહારાજનો વાંગ્મય પ્રતિમૂર્તિ સ્વરૂપ શ્રીમદ તારતમ સાગરના 400 પાઠ પારાયણ એ વંચાઈ રહ્યા છે. સાથે જ અહીંયા મહામતી મંચમાં આપણા શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મના ઉદ્ગમ સ્થળ પીઠો થી પધારેલા જગત ગુરુઓના આશીર્વચનો પણ આપણે મેળવી રહ્યા છીએ. સાથે જ વિભિન્ન સ્થળોથી પધારેલા સંત વૃંદોના મુખારવિંદથી મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી વિશે આપણે બધું જાણી રહ્યા છીએ. આ 5 દિવસીય કાર્યક્રમના આજે આપણે ચોથા દિવસમાં ને સવારના સત્રમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. મહામતી મહાવંશમાં બિરાજમાન સમસ્ત સંતવૃંદ, વિદ્વજ્જન, સંગીત મંડળી, માતૃશક્તિ, પિતૃશક્તિ, ભાઈઓ તથા બહેનો, પારાયણમાં બિરાજમાન સમસ્ત બ્રહ્મમુનિઓ લગાયત સદ્ધર્મ પ્રાણ ધર્મ પ્રેમી ધર્માનુરાગી ધર્મ ધુરંદર ધર્મધુરી એવા સમસ્ત સુંદર સાજીના ચરણ કમલમાં યથાયોગ્ય સપ્રેમ પ્રણામ પ્રણામ. સુંદર સાજી આપણે ઠેર ઠેર આ ચતુર્થ શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છીએ. તો એનું કારણ શું? શા માટે ઉજવી રહ્યા છીએ? મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી આ ધરાધામમાં પ્રગટ થયા, એમના 400 વર્ષ પૂર્ણ થયા. બસ એટલા માટે જ મહામતી પ્રાણનાથજી આપણને શું સંદેશો આપી ગયા? મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી આ ધરાધામમાં શા માટે આવ્યા? એનો આવવાનો કારણ શું? ત્યારે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી પોતે જ કિરંતન ગ્રંથની અંદર કહે છે કે સુખ વ્યાસ કહે ભાગવત में प्रेम न त्रिगुण पास प्रेम रहत ब्रह्म सृष्ट में जो खेले स्वरूप ब्रिजरास तो नवधा से न्यारा कहा 14 भुवन में ना है सो प्रेम कहां से पाइए जो बसत गोपिका मां है. આ ધરાધામમાં પ્રેમને પ્રગટ કરવા માટે અત્રે ધની શ્રી દેવચંદ્રજી મહારાજ અને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી બુદ્ધ અને કલ્કીના રૂપે આ ધરાધામમાં પ્રગટ થયા. એ પ્રેમ તો ક્યાં હતું? બ્રજમાં, રાસના બ્રહ્માંડમાં, કાલમાયાના બ્રહ્માંડમાં અને યોગમાયાના બ્રહ્માંડમાં. તો આ પ્રેમને ફરી આ ધરાધામમાં કોને પ્રગટ કર્યું? બુદ્ધજીએ પ્રગટ કર્યું. ક્યાં? શ્રી 5 નૌતનપુરી ધામની ધરાધામમાં. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી જ્યારે પરિક્રમા ગ્રંથ પરમધામના જે 7 પરિક્રમાઓ છે એમને વર્ણન કરતા પહેલા મંગલાચરણ કરે છે. અને મંગલાચરણની અંતર્ગતમાં મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મુક્ત કંઠથી ગાન કરતા કહે છે કે જે પ્રેમને વર્ણન કરવા હું જઈ રહ્યો છું એ પ્રેમને આ ધરાધામમાં પ્રથમ કોને પ્રગટ કર્યું? તો કહે છે એતે દિન ત્રૈલોક મેં હુતી બુદ્ધ સુપન્ન સો બુદ્ધજી બુદ્ધ જાગ્રત લે પ્રગટે પૂરી નવતન્ન.
અને રાસ ગ્રંથની અંદર પણ આપ શ્રવણ કરો છો, પ્રેમ સેવા વાલે પ્રગટ કીધી બ્રજતણી આવાર. તો આવાર બ્રજની અંદર જે પ્રેમ હતું, રાસની અંદર જે પ્રેમ હતું, એ પ્રેમને ક્યાં પ્રગટ કર્યું? બુદ્ધજીએ નવતનપુરી ધામમાં પ્રગટ કર્યું. પ્રેમ સેવા વાલે પ્રગટ કીધી બ્રજતણી આવાર. કેમ કે આ દુનિયાની અંદર પ્રેમ નહોતું. પ્રેમ શું છે એ વસ્તુને કોઈ જાણી શક્યા નહોતા. પ્રેમની ઘણા બધા વ્યાખ્યાઓ તો કરી, પણ ખરેખર પ્રેમ શું છે એને ખુલાસો કર્યો. અને મહામતી પ્રાણનાથજી કહે છે કે ઈસક બડારે સવન में ना कोई ईसक समान, एक तेरे ईसक बिना उड़ गई सब जहान. प्रेम ब्रह्म दो एक है. प्रेम અને બ્રહ્મ બેઉ એક જ છે. એ વાતને પ્રગટ કરવા આ ધરાધામમાં આવ્યા. સાથે જ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી જે સમયમાં હતા, તાત્કાલિક સમયમાં મુગલનો સામ્રાજ્ય અને હિન્દુઓને બહુ જ પ્રતાડના આપી રહ્યા હતા. તે સમયમાં 12 જણા મોમીનોને તૈયાર કરી મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી દિલ્હીમાં મોકલ્યો, પણ એ સાંભળવા તૈયાર ન થયા. એટલે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી વિચાર કરે છે, કોઈ સીધી રીતે ન માનતા હોય તો એમને સામ દામ દંડ અને ભેદ આ શાસ્ત્રની નીતિ છે એ પ્રમાણે એમને સમજાવવું પડશે. એટલે આ સામથી માન્યો નહીં, દામની એને કાંઈ જરૂર નથી, આને હવે દંડ જ આપવું પડશે. તો મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી એ વિચાર કરી હિન્દુ ધર્મને રક્ષા કરવા માટે, જે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યું હતું તે સમયમાં, તો મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી રાજસ્થાનની ભૂમિ જયપુરની નજદીકમાં શાંગાનેર, આમેર એના રાણાઓ મહારાણાઓને જગાડવા લાગ્યા. અને કહે છે કે રાજાને મલો રે રાણે, રાય તણો ધર્મ જાતા રે કોઈ દौड़ो, જો જાગો ને જોધારે ઉઠ ખડે રહો, नींद निगोड़ी रे छोड़ो. त्रैलोकी में उत्तम खंड भरत को, तामे उत्तम हिंदू धर्म, ताके छत्रपतियों के सिर आए रहित शरम. क्यारे जागशो, क्यारे परचो आपशो, તમે પોતાને રાજા કહેવાઓ છો, રાણાઓ કહેવાઓ છો, મહારાણા કહેવાઓ છો, પણ પરચો ક્યારે આપશો? બધું પતી જશે ત્યારે? अरे असुरे लगाया रे हिंदुओं पर जे जिया, वहां को मिले नहीं खान पान, और जो दे न सके जे जिया, ताए मार करे मुसलमान. हिंदुओं पर आओ અત્યાચાર થઈ રહ્યો છે, હિન્દુઓના મંદિર ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, સંતો ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, ગાયો ઉપર અત્યાચાર થઈ રહ્યું છે. પ્રભુ प्रतिमा रे गजपाऊ बांध के घसीट के खंडित कराए, और फरस बंदी ताकी करके ता पर खलक चलाए. एवा अत्याचार करी રહ્યા છે. પ્રભુ प्रतिमा रे गजपाऊ बांध के હિન્દુઓના મંદિરો છે, એ મંદિરોમાં જઈને અને ઔરંગઝેબ શું કરે, એમના પ્રતિમાઓને ખંડિત કરે, એમના કટકાઓ કરી અને એમના ઉપર સાધુ સંતોને કોરા મારી અને એમના ઉપર ચલાવે છે. એવા અત્યાચાર થઈ રહ્યા છે, અને એવા અત્યાચારને રોકવા માટે કોઈ તો તૈયાર થાઓ. એ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, પણ કોઈ રાજા તૈયાર થયા નહીં. બુંદેલ આગળ જઈને ભાવસિંહ હાડા ઔરંગાબાદના રાજા તૈયાર થયા, પણ એ શોભા એમને મળવાનું નહોતું, એટલે એમનો દેહાંત થયો. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી આગળ बढ़્યા અને બુંદેલખંડના રાજા નરવીર હિન્દ કેસરી મહારાજા છત્રસાલ જોડે એમનો મિલાપ થયો, ભેટો થયો.
અને એમને બધી વાતો કરી અને એ આગળ તત્પર થયા. એમને જલ પુકાર નામનો તલવાર આપી અને મુગલ સામ્રાજ્યને નેસ્ત નાબૂદ કરી અને ફરીથી હિન્દુ ધર્મની સ્થાપના કરી. બોલીએ કૃષ્ણ પ્રણામી ધર્મ કી, શ્રી નિજાનંદ સંપ્રદાય કી. હિન્દુ ધર્મનો અંતનો આરો હતો અને એ સમયમાં મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી આ ધરાધામમાં પ્રગટ થઈ છત્રસાલને માધ્યમ બનાવી અને હિન્દુ ધર્મની રક્ષા કરી. મુગલ સામ્રાજ્યને નેસ્ત નાબૂદ કરી દીધું. ઔરંગઝેબે પોતાના કુમારોને કહે છે કે તમે ગમે ત્યાં યુદ્ધ કરવા જજો, પણ બુંદેલખંડના રાજા એ છત્રસાલ મહારાજ ઉપર કોઈ દિવસે પણ તમે ચડાઈ કરતા નહીં. બોલે કેમ? એ ખુદાના બલી છે. મેં જોયા છે, સ્વપ્નમાં મેં જોયા, સાક્ષાત્કાર મેં કર્યા છે એમના. એટલે એમની પાસે આંખ ઉઠાવીને પણ તમે જોશો નહીં. એ તો ખુદાનો વલી છે, એટલે ત્યાં તમે કોઈ દિવસે ચડાઈ કરતા નહીં. અને ઔરંગઝેબને જગાડવા માટે પ્રાણનાથજીએ કેટલા બધા પ્રયત્નો કર્યા હતા, પણ એ જાગ્યા નહીં. શરીયતના લીધે અંતમાં રડતા રડતા કહે છે કે મારા આંગણે પોતે જ ખુદા પધાર્યા હતા, પણ હું એમને ઓળખી શક્યો નહીં. મારા નસીબ પોચા હશે, એના લીધે હું એમના દર્શન કરી શક્યો નહીં. એટલે એ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીના યોગદાન છે. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી આ ધરાધામમાં પ્રગટ થયા, એમને આપણે યાદ કરી રહ્યા છીએ. ચતુર્થ શતાબ્દી મહોત્સવના નિમિત્તે ગામ ગામ આ ઠેર ઠેર આપણે તો મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીનો જે મુખ્ય ધ્યેય હતો કે આ હિન્દુ ધર્મની રક્ષા, આ હિન્દુ ધર્મની સ્થાપના માટે અને આ દુનિયાની અંદર પ્રેમને પ્રગટ કરવા માટે આ ધરાધામમાં પ્રગટ થયા હતા મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી. અને આપણે એમને યાદ કરી રહ્યા છીએ. વધારે ન કહેતા, આપ સૌ સતત જ 4 દિવસથી સંતો મહંતોના મુખારવિંદથી શ્રવણ કરી રહ્યા છો. મારી તબિયત પણ બરોબર નથી. હમણાં હરદ્વાર બાજુ કાર્યક્રમ હતો અને ઠંડીની જગ્યા તે બાજુથી આવી રહ્યો છું. કાલે જ પોઈગો તો તબિયત બરોબર નથી. એટલી વધારે ન કહેતા, ફરી મોકો મળશે તો આપ લોકો સમક્ષ ફરી 2 શબ્દ હું કહેવા માટે ઉપસ્થિત રહીશ જ. એટલું જ કહી અને મારા 2 શબ્દ છે એને અહીં જ બિરમું છું જયકારાની સાથે. બોલે શ્રી પ્રાણનાથ પ્યારે કી, કૃષ્ણ પ્રણામી ધર્મ મહોત્સવ કી, ચતુર્થ શતાબ્દી મહોત્સવ કી, બોલ બોલ पंजे वाले की प्रणाम. बोलिए श्री प्राणनाथ प्यारे की.